અરવલ્લીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ નજીક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી। આગમાં 3 લોકો જીવતા ભડતું થયા। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી હતી આગ। મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં 3 લોકોના મોત। આગનો કોલ મળતા મોડાસા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો। એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ઇજાગ્રસ્ત થયેલા અન્ય વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા। સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। જ્યાં અરવલ્લીથી એક મોટા સમાચાર જણાવી દઈએ તો અરવલ્લીના મોડાસાના રાણા સૈયદ નજીક એક એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી। આ આગમાં 3 લોકો જીવતા ભડતું થયા હતા। અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી। મોડી રાત્રે બનેલી આગની ઘટનામાં 3 લોકોના મોત થયા છે। આગનો કોલ મળતા જ મોડાસા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। જે આ મામલે વધુ માહિતી આપવા માટે આપણા સંવાદદાતા નીરવ પ્રજાપતિ આપણી સાથે જોડાઈ ગયા છે। જી નીરવ, આ મોડી રાત્રે મોડાસામાં આગની ઘટના બની હતી, શું હતો સમગ્ર મામલો? જી નીરવ, આમાં કોઈ જાનહાની થઈ છે કે કેમ? હાલ આ કયા કારણોસર લાગી હતી તેવું કોઈ સામે આવ્યું છે? धन्यवाद कर देने इसके बाद 1 नंबर खबर लेंगे। धन्यवाद જી નીરવ, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા